Hello, friends. Good afternoon to everybody. And today, in this session, I am going to explain you about an important applied physiology aspect topic, and the topic is heart failure, અથવા તો જેને કાર્ડિયાક ફેલિયર પણ કહેવામાં આવે, કંજસ્ટિવ કાર્ડિયાક ફેલિયર પણ કહેવામાં આવે, એ ટોપિક વિશે આપણે આજના લેક્ચરમાં ડિટેલમાં સમજવાનું છે. બરાબર છે. આની પહેલાં આપણે જે ટૉપિક સમજેલા તો એમાં આપણે લગભગ 2 થી 3 લેક્ચર વી ટોક્ડ અબાઉટ કાર્ડિયાક આઉટપુટ, બરાબર ને. એન્ડ કાર્ડિયાક આઉટપુટ ટોપિકના એપ્લાઇડ ફિઝિયોલોજીના પાર્ટ રૂપે આજે આપણે કાર્ડિયાક ફેલિયર અથવા તો હાર્ટ ફેલિયર વિશે સમજવાનું છે. બરાબર છે. ટોપિક કોમનલી પૂછાઈ શકે એઝ અ કેસ બેઝડ ક્વેશ્ચન, રાઈટ. સો કેસ બેઝ ક્વેશ્ચનમાં કે જ્યાં આપણે ઘણી વખત એપ્લાઇડ ફિઝિયોલોજીના ટોપિક્સ પૂછતા હોઈએ છીએ, તો એવા કિસ્સાઓમાં ધીસ કાર્ડિયાક ફેલિયર, હાર્ટ ફેલિયર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટોપિક. બરાબર છે. તો ખ્યાલ હોવી જોઈએ, બરાબર ને, કારણ કે બહુ જ કોમન કન્ડિશન છે. ધીસ ઇઝ અ વેરી કોમન કન્ડિશન. યુ વિલ એન્કાઉન્ટર અ લોટ ઓફ પેશન્ટ્સ, you will encounter a lot of patients of heart failure once you start seeing the patients. બરાબર ને. તો હાર્ટ ફેલિયર વિશે નોલેજ હોવું જ જોઈએ. નો ડાઉટ ફર્સ્ટ MBBS છે, એમાં કંઈ તમારે ઇનડેપ્થ નોલેજ ન હોય તો પણ ચાલે, પણ જેટલી પણ વસ્તુઓ ખાસ જરૂરી બને ફર્સ્ટ MBBSના લેવલથી એ બધી જ વસ્તુઓ આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. બરાબર છે. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ and let us begin with the definition of cardiac output. Definition of the cardiac failure. બરાબર છે. કાર્ડિયાક આઉટપુટ ટોપિક જો બરાબર સમજેલા હો, બરાબર વાંચેલો હશે, તો કાર્ડિયાક ફેલિયર ને સમજવું બહુ જ ઇઝી બની જાય. બરાબર છે. નાઉ વન થિંગ ઇઝ વેરી સર્ટન. ડેફિનેશનમાં જોવા જઈએ તો ઇટ ઇઝ ફેલિયર. હે ને, આપણે ફેલિયર એ ક્યારે કહીએ કે ભાઈ આપણને કામયાબી ન મળે, હે ને, આપણે સક્સેસ ન મળે, તો એને કહીએ કે ભાઈ નાઉ આઈ હેવ ફેલ્ડ, રાઈટ. ઇફ વી ડુ નોટ પાસ ઇન ધી એક્ઝામ, સેશનલ એક્ઝામ હોય કે ઇન્ટરનલ એક્ઝામ હોય, અને એમાં આપણે પાસ ન થઈએ, બરાબર ને, આપણું કામ છે કે ભાઈ ફર્સ્ટ MBBSમાં એડમિશન લીધું છે તો એને પાસ કરીને સેકન્ડમાં જવું, બરાબર ને, અને એમાં આપણને જો સક્સેસ ન મળે તો આપણે એવું કહીએ કે ભાઈ આઈ ફેલ્ડ, રાઈટ. લાઇકવાઇઝ cardiac failure, that means if heart is not going to pump the blood in enough amount, બરાબર ને, તો એને એવું કહેવાય કે ભાઈ ઇટ ઇઝ અ હાર્ટ ફેલિયર. હાર્ટ ફેલ થયું છે એવું ક્યારે કહી શકાય? તો કે ભાઈ હાર્ટનું મેઇન કામ શું છે? તો કે ભાઈ આખા બોડીમાં કન્ટિન્યુઅસલી બ્લડ પમ્પ કરે રાખવાનું, બરાબર ને, કે જેનાથી મેટાબોલિક નીડ્સ સેટિસ્ફાય થાય દરેક ટિશ્યુઝની, બરાબર ને. પણ જો આ કામ એ પ્રોપરલી ના કરી શકે, ઇફ હાર્ટ ઇઝ નોટ બિંગ એબલ ટુ પમ્પ ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ, ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ એ વસ્તુ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને, કે ભાઈ કાર્ડિયાક આઉટપુટ 0 થઈ જાય તો જ હાર્ટ ફેલિયર કહેવાય એવું નથી, બરાબર ને. પણ એનું જે નોર્મલ રેટ હોવો જોઈએ, અથવા તો એવું કહી શકાય કે ઇજેક્શન ફ્રેક્શન કે જે 60થી લઈને 65% જેટલું હોવું જોઈએ, એમાં જ્યારે પણ ઘટાડો જોવા મળે તો પછી આપણે એવું કહી શકીએ કે નાવ ઇટ ઇઝ અ કન્ડિશન વિચ ઇઝ નોન એઝ હાર્ટ ફેલિયર, કાર્ડિયાક ફેલિયર, રાઈટ. સો વોટ ઇઝ ધ ડેફિનેશન? ફેલિયર ઓફ ધ હાર્ટ ટુ પમ્પ ઇનફ બ્લડ to satisfy the needs of the body is called as cardiac failure. Definition શું છે? તો કે when pumping capacity of heart has decreased to an extent where it is not being able to satisfy the need of the most of the oxygen requirement of the tissues, then it is called as cardiac failure. બરાબર છે. It may be manifested in the two ways. તમે વિચારો કે ભાઈ હાર્ટ છે, બરાબર ને, તો હાર્ટ ફેલ કરો, હાર્ટ ઇઝ નોટ બિંગ એબલ ટુ પમ્પ ધી બ્લડ. અગેઇન લેટ અસ ડ્રો કોઈ પણ કન્સેપ્ટ કાર્ડિયોવાસ્ક્યુલર ફિઝિયોલોજીમાં તમારે સમજવું હોય તો આ પ્રકારની 4 ચેમ્બરવાળી હાર્ટની એક
ફિગર તમારે મનમાં ઓલવેઝ ધારી લેવાની, બરાબર ને. અને કાર્ડિયક આઉટપુટ એટલે શું? તો કે ભાઈ લેફ્ટ વેન્ટ્રિકલ અને રાઇટ વેન્ટ્રિકલ 1 મિનિટમાં જેટલું પણ બ્લડ પમ્પ કરતું હોય એને કહીએ આપણે કાર્ડિયક આઉટપુટ, બરાબર ને. સો નાવ this cardiac output, એવું વિચારો કે ભાઈ લેફ્ટ વેન્ટ્રિકલ ઇઝ નોટ બિંગ એબલ ટુ પમ્પ ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ, then how this will be manifested, બરાબર ને. આ વસ્તુ કઈ રીતે પ્રેસિપિટેટ થશે, આ વસ્તુ કઈ રીતે શરીરમાં દેખાશે? તો કે ભાઈ એને કહેવાય ઇટ મે બી મેનિફેસ્ટેશન, એને કહેવાય એના મેનિફેસ્ટેશન્સ, બરાબર ને. ધીસ વિલ બી મેનિફેસ્ટેડ ઇન 2 ways. One is the decreased cardiac output and another is the damming of the blood in the veins behind the left or the right heart. આ વસ્તુ સમજવી જરૂરી બને છે. કેમ? તો કે આગળ જ્યારે આપણે નેક્સ્ટ પેથોફિઝિયોલોજી અથવા તો પેથોજીનેસિસની વાત કરશું તો ધીસ વિલ બી વેરી મચ ઇમ્પોર્ટન્ટ. સી વોટ ઇઝ હેપનિંગ, હાઉ કાર્ડિયક ફેલિયર ઇઝ મેનિફેસ્ટેડ. કાર્ડિયક ફેલિયર એક તો મેનિફેસ્ટ થાય કે ભાઈ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ પમ્પ નથી કરતું, એને આપણે એવું કહી શકીએ કે ભાઈ કાર્ડિયક આઉટપુટ હેઝ ડિક્રીઝડ, બરાબર ને. સો દેટ ઇઝ વન મેનિફેસ્ટેશન કે ડિક્રીઝ કાર્ડિયક આઉટપુટ. હવે ડિક્રીઝ કાર્ડિયક આઉટપુટથી ઘણી બધી તકલીફો થાય, બરાબર ને. ઈચ એન્ડ એવરી ટીશ્યુ વિલ સફર ફ્રોમ ધી હાઇપોક્સિયા, રાઇટ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ ઇફેક્ટ. અનધર તો કે સિન્સ લેફ્ટ વેન્ટ્રિકલ ઇઝ નોટ પમ્પિંગ ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ, since left ventricle is not pumping enough amount of blood, that will cause accumulation of blood into the left atria. સ્વાભાવિક છે ને કે ભાઈ લેફ્ટ એટ્રિયા તો એનું કામ પૂરેપૂરું કરે છે, બરાબર ને, પણ લેફ્ટ વેન્ટ્રિકલ ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ પમ્પ નથી કરી શકતું. એટલે કે એવું કહી શકાય કે ભાઈ લેફ્ટ વેન્ટ્રિકલમાં બ્લડનો ભરાવો થઈ રહ્યો છે. એક્યુમ્યુલેશન દેટ મીન્સ ડિપોઝિશન, ભરાવો, રાઈટ. સો this blood which is not being pumped out of the left ventricle will over the period of time increase the left atrial pressure. લેફ્ટ એટ્રિયલ પ્રેશર વધે એટલે કે એક રીતે એવું કહી શકાય કે બેક પ્રેશર વધી જાય, બરાબર ને. કેમ? તો કે ભાઈ આગળનો રસ્તો બંધ છે, લેફ્ટ વેન્ટ્રિકલ પૂરેપૂરું બ્લડ એઓર્ટામાં નથી મોકલી શકતું. તો કે ભાઈ એના લીધે ધીમે ધીમે બ્લડ જે છે એ લેફ્ટ વેન્ટ્રિકલમાંથી પછી લેફ્ટ એટ્રિયામાંથી પછી પલ્મોનરી સર્ક્યુલેશનમાં બંને બાજુના જે લંગ્સ છે એની વેન્સમાં પણ there will be accumulation of the blood. કેમ? તો કે ભાઈ આગળ એક રીતે બ્લોકેજ છે, હે ને આગળ. તો કે ભાઈ પમ્પિંગ એક્શન ઘટી ગયું છે લેફ્ટ વેન્ટ્રિકલનું. સો ઇટ વિલ કોઝ અ ઇન્ક્રીઝ ઇન ધી બેક પ્રેશર, બરાબર છે. પલ્મોનરી વેન્સમાં પ્રેશર વધે, લંગ્સ આર ફિલ્ડ વિથ ધી એક્સેસ અમાઉન્ટ ઓફ બ્લડ. તો પછી એની પણ પાછળ જઈએ તો there will be right ventricle. So right ventricle will start having the accumulation of the blood. Right ventricleમાં accumulation of the blood start થઈ જાય તો એનાથી ધીમે ધીમે શું થાય તો કે ભાઈ રાઇટ એટ્રિયમનું પ્રેશર પણ વધવા માંડે, રાઇટ. ખ્યાલ આવે છે? સો રાઇટ એટ્રિયાનું પ્રેશર વધે એનો મતલબ એવો કે ભાઈ there will be accumulation of the blood inside the veins also, બરાબર ને. કેમ? તો કે અલ્ટિમેટલી superior vena cava and inferior vena cava is emptying their blood into the right atria. હવે રાઇટ એટ્રિયા જ આખું બ્લડથી વધારે પડતા બ્લડથી ભરેલું છે તો વેન્સમાં પણ there will be increased pressure. કેમ? તો કે because of accumulation of the blood. સો આખી જે સાયકલ છે સર્ક્યુલેશનની, આખી જે સાયકલ છે એને સમજવી અહીંયા ખૂબ જ જરૂરી બને. એન્ડ ધીસ એક્સપ્લેન્સ ધી પેથોફિઝિયોલોજી રિલેટેડ ટુ ધી હાર્ટ ફેલિયર. તમે વિચાર કરો કે ખાલી એક લેફ્ટ વેન્ટ્રિકલ ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ પમ્પ ન કરે એના લીધે કેટલા બધી જગ્યાએ પ્રોબ્લેમ ક્રિએટ થાય. સૌથી પહેલાં તો કે ભાઈ ડિપોઝિશન ઓફ ધી બ્લડ, accumulation of the blood inside the left ventricle. Second, because of that already accumulated blood inside the left ventricle which is not going outside, causing increased pressure inside the atria. Increased pressure inside the atria
causes increase amount of pressure in the pulmonary veins. બરાબર ને? pulmonary veins માં પ્રેશર વધી જાય, lungs are filled with excess amount of blood. બરાબર ને? તો કે ભાઈ એના લીધે શું થાય તો કે રાઇટ વેન્ટ્રિકલ ઉપર પ્રેશર આવે, રાઈટ? રાઇટ વેન્ટ્રિકલ ઉપર પ્રેશર આવે તો there will be accumulation of blood also in the right atria. કેમ તો કે ભાઈ રાઇટ એટ્રિયા એનું બ્લડ જે છે એ અલ્ટિમેટલી તો રાઇટ વેન્ટ્રિકલમાં જ એમ્પ્ટી કરવાનું છે, ખાલી કરવાનું છે, બરાબર ને? તો એના લીધે રાઇટ એટ્રિયાનું પ્રેશર પણ વધે. રાઇટ એટ્રિયાનું પ્રેશર વધે એટલે પછી વેન્સમાં જે બ્લડ જે છે એનો ભરાવો વધી જાય, એનું એક્યુમ્યુલેશન થવા માંડે. અને દેટ્સ વાય સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર વેના કેવા અથવા તો એન્ટાયર વેનસ સિસ્ટમમાં જે છે એ પ્રેશર સારું એવું વધી જાય. એન્ડ this will have a lot of problems. સમજ પડે છે? This will have a lot of problems. So how it will be manifested? It will be manifested by decrease in the cardiac output. Cardiac output ઘટી જશે. Second, damming of the blood in the veins behind the left or the right heart. ડેમિંગ ઓફ બ્લડ. ડેમ હોય ને આપણે પાણી ભરવા માટે દરેક સિટીમાં, હે ને, દેર ઇઝ ટુ સ્ટોર ધી એક્સેસ અમાઉન્ટ ઓફ વોટર દેર વિલ બી ઓલવેઝ અ ફેસિલિટી ઓફ ડેમ, હે ને, કે જે પાણીનો સંગ્રહ કરી શકે, હે ને? તો એવી જ રીતે વધારે પડતા બ્લડનો સંગ્રહ થવાથી દેર વિલ બી ડેમિંગ ઓફ બ્લડ ઇનસાઇડ ધી વેન્સ બિહાઇન્ડ ધી લેફ્ટ એન્ડ રાઇટ હાર્ટ. બરાબર ને? લેફ્ટ સાઈડના હાર્ટમાં પણ વધારે પડતું બ્લડ એક્યુમ્યુલેટ થશે, રાઇટ સાઈડના હાર્ટમાં પણ વધારે પડતું બ્લડ એક્યુમ્યુલેટ થશે. એન્ડ અલ્ટિમેટલી વેનસ સિસ્ટમમાં વધારે પડતું બ્લડ એક્યુમ્યુલેટ થશે, રાઈટ? સો ધીસ ઇઝ અ પેથોફિઝિયોલોજી. અને આખી જે સાયકલ જે છે સર્ક્યુલેશનની સાયકલ, અને સર્ક્યુલેશનની આખી જે સાયકલ છે એ તમારે રિવર્સ ચલાવવાની છે. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે તો કે ડિક્રીઝ કાર્ડિયક આઉટપુટ ઇન ધી લેફ્ટ વેન્ટ્રિકલ આઉટપુટ ઘટી ગયું છે. લેફ્ટ વેન્ટ્રિકલ આઉટપુટ ઘટી જાય અને આખી સાયકલ પાછળ ફેરવવાની. લેફ્ટ એટ્રિયાથી તો કે ઇન્ક્રીઝ વેનસ પ્રેશર ઇનસાઇડ ધી લંગ્સ, ઇન્ક્રીઝ ધી accumulation of blood inside the lungs, accumulation of blood inside the right ventricle, accumulation of blood inside the right atria, accumulation of blood inside the venous system. સમજ પડે છે? અને this increased in the venous pressure. ક્યાંય પણ આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ પ્રેશર વધી જાય, રાઈટ? ઇનસાઇડ ધી વેસલ્સ if pressures are increased, then it will always cause alteration in the Starling forces. બરાબર ને? સ્ટાર્લિંગના જે ફોર્સ છે એમાં ચેન્જીસ આવશે અને બીકોઝ ઓફ દેટ પર્સન વિલ સફર ફ્રોમ વિચ પ્રોબ્લેમ? યસ, ઇડીમા. વન ઓફ ધી હોલમાર્ક ઓફ કાર્ડિયાક ફેલિયર અથવા તો હાર્ટ ફેલિયર ઇઝ that patient will suffer from edema. બરાબર ને? and this edema is very much common among the legs. બરાબર ને? લેગ્સમાં, પગમાં આ edema બહુ જ કોમન છે. and this is one of the figure. અને this is the one of the figure. because of the alteration in the venous pressure alter થયેલા હોય, Starling forces alter થયેલા હોય. Starling forces alter થાય એટલે કે there will be accumulation of the fluid inside the interstitial space, which is called as edema. You can see that the entire leg is edematous. બરાબર ને? કેમ તો કે ભાઈ વેઇન્સનું પ્રેશર બહુ બધું વધી ગયું છે. increased venous pressure causes a edema into the lower limb. રાઈટ? અહીંયા એકચ્યુઅલી તમને ડિફરન્શિએટ થઈ શકે એટલે આવી રીતે ઈડીમાં એક લેગમાં બતાવેલું છે. બટ મોસ્ટ ઓફ ધી ટાઈમ પેશન્ટ સફર ફ્રોમ ધી બાયલેટરલ ઈડીમા. હે ને? બંને પગમાં ઈડીમા થવું બહુ જ કોમન છે હાર્ટ ફેલિયર. એટલે કે જ્યારે પણ પેશન્ટ બાયલેટરલ ઈડીમા સાથે આવે, બાયલેટરલ ઈડીમા અમોંગ ધી લોઅર લિમ્સ, દેન
ઓલ ઓફ યુ સપોઝ ટુ થિંક અબાઉટ હાર્ટ ફેલિયર. ક્યાંક પેશન્ટને હાર્ટ ફેલિયર તો નથી, એ વસ્તુ તમારા મગજમાં ઓલવેઝ પહેલાં ક્લિક થવી જોઈએ. બરાબર છે? ઓબ્વિયસલી દેર કેન બી અ લોટ ઓફ રીઝન્સ ઓફ હેવિંગ ધી બાયલેટરલ લોઅર લિમ્બ ઇડીમા, બટ વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ કોઝ ઇઝ હાર્ટ ફેલિયર. સમજ પડે છે? ફાઇન. સો નાવ લેટ અસ ગો હેડ. વી હેવ સીન ધી we have seen the definition as well as the basic pathophysiology. We shall discuss it further also. So now let us see what causes heart failure. એવું તો શું થાય છે કે ભાઈ હાર્ટ ફેલિયર થાય? આટલું સરસ વ્યવસ્થિત હાર્ટ કામ કરતું હોય અને કેમ લેફ્ટ વેન્ટ્રિકલનું આઉટપુટ ઘટી જાય? કોઝિસ કેન બી વેરિયસ, બરાબર ને? વન ઓફ ધી કોઝ is, and one of the major cause is acute or chronic progressive coronary artery disease. Right? હવે કોરોનરી આર્ટરી ડિઝીઝ વિશે આપણે આગળ જતાં પણ ઘણું બધું ડિટેલમાં સમજવાના જ છીએ. ફોર ટાઈમ બિંગ એવું યાદ રાખો કે કદાચ એનાટોમીમાં પણ ઓલ ઓફ યુ મે બી નોઈંગ કે કોરોનરી આર્ટરીઝ શું છે, બરાબર ને? તો રાઇટ અને લેફ્ટ કોરોનરી આર્ટરીઝ દે એકચ્યુઅલી સપ્લાય ધી એન્ટાયર હાર્ટ, બરાબર ને? હાર્ટને પોતાને સપ્લાય તો જોઈતી હોય, હાર્ટ આખા શરીરને બ્લડ સપ્લાય પહોંચાડે, એ વાત સાચી, પણ તો કે હાર્ટના પોતાના જે મસલ્સ છે, કાર્ડિયાક મસલ, કે જે આખો દિવસ કાર્ડિયાક મસલ ફાઇબર્સ 24/7, બરાબર ને? 365 દિવસ જ્યાં સુધી માણસ જીવે ત્યાં સુધી આખો દિવસ 24 કલાક સતત કોન્ટ્રેક્શન, રિલેક્સેશન, સિસ્ટોલ, ડાયસ્ટોલ કરતા રહેતા હોય તો સ્વાભાવિક છે એ પણ દે આર ઓલ્સો અ કાઇન્ડ ઓફ અ સેલ. દે વિલ ઓલ્સો રિક્વાયર નરિશમેન્ટ, બરાબર ને? સો ધીસ નરિશમેન્ટ ઇઝ પ્રોવાઇડેડ બાય ધી કોરોનરી આર્ટરીઝ, એન્ડ ધીસ કોરોનરી આર્ટરીઝ આર એકચ્યુઅલી સપ્લાઇંગ ધી મસ્ક્યુલેચર ઓફ હાર્ટ, કાર્ડિયાક મસલ ફાઇબર્સ, બરાબર ને? સો આ કોરોનરી આર્ટરી જે છે એમાં કોઈ પણ પ્રકારની ડિઝીઝ થાય. કેવા પ્રકારની ડિઝીઝ? તો કે ભાઈ એમાં કોરોનરી આર્ટરીઝ જે છે એમાં સમય જતાં જો કોઈ પણ પ્રકારના બ્લોકેજીસ ક્રિએટ થાય, રાઈટ? અને જેને આપણે યુઝ્યુઅલી કહેતા હોય એથેરોસ્ક્લેરોસિસ, દેટ મીન્સ deposition of fat or lipids inside the coronary arteries. કોરોનરી આર્ટરીઝ બ્લોકેજીસ ક્રિએટ થાય. કેમ? તો કે ભાઈ માણસનું વધારે પડતું વજન છે, પર્સન મે બી ઓબેઝ, પર્સન મે બી અ ક્રોનિક આલ્કોહોલિક, પર્સન મે બી અંડર લોંગ ટર્મ, ઘણા ટાઈમથી એ સ્ટ્રેસમાં રહેતો હોય, બરાબર ને? પર્સન મે બી સફરિંગ ફ્રોમ હાઇપરટેન્શન, પર્સન મે બી સફરિંગ ફ્રોમ ડાયાબિટીસ. આવા બધા જ રીઝન કોરોનરી આર્ટરી ડિઝીઝમાં બ્લોકેજીસ ક્રિએટ કરવા માટે જવાબદાર હોય. અને કોરોનરી આર્ટરીઝમાં જ્યારે બ્લોકેજીસ ક્રિએટ થાય તો સ્વાભાવિક છે કે કોઈ પણ બ્લડ વેસલ છે, અને ઇફ ધીસ ઇઝ અ બ્લડ વેસલ વિચ ઇઝ સપ્લાઇંગ ધી કાર્ડિયાક મસલ્સ, બરાબર ને? અને એમાં અંદરની બાજુ સપોઝ એવું વિચારીએ કે ભાઈ ધીસ ઇઝ અ લિપિડ ડિપોઝિશન, બરાબર? તો સ્વાભાવિક છે કે જે આર્ટિરિયલ બ્લડ ફ્લો છે એ હવે ઓબસ્ટ્રક્ટ થઈ ગયો છે, અને બિકોઝ ઓફ દેટ ઓબસ્ટ્રક્શન ઇન ધી બ્લડ ફ્લો માયોકાર્ડિયલ ફાઇબર્સ, કાર્ડિયાક મસલ ફાઇબર્સ વિલ સફર ફ્રોમ હાઇપોક્સિયા. માયોકાર્ડિયલ મસલ ફાઇબર હાઇપોક્સિયાથી સફર થાય. માયોકાર્ડિયલ મસલ ફાઇબરને પોતાને કામ કરવા માટે ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ, ઓક્સિજન ન મળે, અને એના કારણે થોડોક સમ પાર્ટ ઓફ ધી માયોકાર્ડિયલ મસલ ફાઇબર, જ્યાં પણ કોરોનરી આર્ટરીઝ બ્લોકેજ થયેલી છે ત્યાં એટલો પાર્ટ માયોકાર્ડિયલ મસલ ફાઇબરનો પરમેનન્ટલી ડેમેજ થઈ જાય. ખ્યાલ આવે છે? એન્ડ બિકોઝ ઓફ ધીસ ડેમેજ ટુ ધી માયોકાર્ડિયલ મસલ ફાઇબર, એ કન્ડિશન જે યુઝ્યુઅલી પ્રેસિપિટેટ થતી હોય એને આપણે કહીએ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે કે હાર્ટ એટેક.
બરાબર ને. એટલે જે માણસોને હાર્ટ એટેક આવતા હોય, જે આપણે બહુ જ કોમનલી સાંભળેલું હોય, દેટ ઇઝ નથિંગ બટ કાર્ડિયાક મસલ ફાઇબર્સ itself suffering from hypoxia, and some portion of myocardial muscle fiber will undergo degeneration, will become non-functioning permanently. બરાબર છે. અને આવો જે માયોકાર્ડિયલ મસલ ફાઇબર જે છે, આવા જે માયોકાર્ડિયલ મસલ ફાઇબર્સ કે જે પરમનન્ટલી ડેમેજ થઈ ગયા છે, એ માયોકાર્ડિયલ મસલ ફાઇબર પછી સિસ્ટોલિક ફેઝમાં કોન્ટ્રેક્શન અથવા તો ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન જનરેટ કરવા માટે સહેજ પણ હેલ્પફુલ નહીં થાય. અને ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન જ્યારે પ્રોપર અમાઉન્ટમાં જનરેટ ન થાય તો આપણે એને કહેતા હોઈએ દેટ ઇઝ નથિંગ બટ ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ. અને ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ એટલે હાર્ટ ફેલિયર. સમજ પડે છે? સો વન ઓફ ધી મેજર કોઝ ઓફ હાર્ટ ફેલિયર ઇઝ કોરોનરી આર્ટરી ડિસીઝ. કોરોનરી આર્ટરી ડિસીઝ વિશે આગળ પણ આપણે ડિટેલમાં એપ્લાઇડ ફિઝિયોલોજી સમજવાના જ છીએ, બરાબર? તો ત્યારે એના વિશે વધારે ડિટેલમાં વાત કરીશું. અત્યારે આટલું નોલેજ હોવું જોઈએ, કોરોનરી આર્ટરી ડિસીઝ એટલે શું. ઓકે, નેક્સ્ટ તો કે માલ ફંક્શનિંગ ઓફ ધી હાર્ટ વાલ્સ. હવે કોઈકને હાર્ટના વાલ્સની બીમારી હોય, વાલ્સ જે રીતે ઓપન અને ક્લોઝ થવા જોઈએ એ રીતે ન થતા હોય, બરાબર ને. વી નો દેટ કે ભાઈ ઇફ વાલ્સ આર ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ પ્રોપરલી then only કાર્ડિયાક સાયકલ, હે ને, કાર્ડિયાક સાયકલમાં જે આપણે સમજ્યા હતા કે વાલ ઓપન થાય એટલે એક જગ્યાનું બ્લડ બીજી જગ્યાએ જાય, વાલ પ્રોપર ટાઈમે ક્લોઝ થાય તો એનાથી બેકફ્લો ઓફ બ્લડ ઇઝ પ્રિવેન્ટેડ, હે ને. સો તમે વિચાર કરો કે ભાઈ જ્યારે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ અથવા તો માઇટ્રલ વાલને ક્લોઝ થવાનું છે તો એ જ સમયે અગર માઇટ્રલ વાલ બગડી ગયેલો છે, પ્રોપર ટાઈમે ક્લોઝ ન થાય, અને તો સ્વાભાવિક છે કે the blood which is present inside the left ventricle may go into the reverse direction, લેફ્ટ એટ્રિયામાં જતું રહે, બરાબર ને. હવે લેફ્ટ વેન્ટ્રિકલનું બ્લડ જો લેફ્ટ એટ્રિયામાં જતું રહે બીકોઝ ઓફ ધી નોન ફંક્શનિંગ mitral valve is not being able to close at proper time, then naturally cardiac output will decrease. કેમ? તો કે ભાઈ લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બ્લડને જવાના બે રસ્તા મળી ગયા. એક જેનો નોર્મલ પાથવે છે તો કે ભાઈ એઓર્ટામાં જાય, પણ બીજો કે જ્યારે એકચ્યુઅલમાં માઇટ્રલ વાલ્વ ક્લોઝ થયેલો હોવો જોઈએ, બિકોઝ ઓફ ધી નોન ફંક્શનિંગ ઓફ ધી માઇટ્રલ વાલ્વ ઇટ ઇઝ કોઝિંગ ધી ટ્રાન્સફર ઓફ ધી બ્લડ ફ્રોમ લેફ્ટ વેન્ટ્રિકલ ટુ લેફ્ટ એટ્રિયા એબનોર્મલી, હે ને. સો દેટ વિલ ઓલ્સો ડિક્રીઝ ધી લેફ્ટ વેન્ટ્રિક્યુલર આઉટપુટ, દેટ વિલ ઓલ્સો ક્રિએટ હાર્ટ ફેલિયર. સમજ પડે છે? સો improper functioning of the valves may also lead to the this heart failure. થર્ડ તો કે congenital abnormalities of the heart. ઢગલો એવી હાર્ટની બીમારીઓ છે. ઘણા બધા એવા બાળકો છે કે જે હાર્ટની બીમારીઓ સાથે જન્મતા હોય, બરાબર ને. કેવી કેવી હાર્ટની બીમારીઓ કદાચ તમે લોકો એનાટોમીમાં વેરિયસ એનોમલીઝ ઓફ ધી congenital anomalies of the heart સમજેલા હો એમ્બ્રિયોલોજીમાં, બરાબર ને. તો જેમ કે એક આની પહેલાં પણ આપણે વાત કરી હતી કે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ, હે ને. દેર ઇઝ અ લાર્જ ગેપ બિટવીન ધી ટુ વેન્ટ્રિકલ્સ. બંને વેન્ટ્રિકલની વચ્ચે ગેપ હોય. નોર્મલી જે ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ હોવું જોઈએ એના બદલે દેર મે બી અ હોલ, દેર મે બી અ ગેપ બિટવીન ધી વેન્ટ્રિકલ્સ, એન્ડ થ્રુ this gap there may be transfer of the blood in either direction, બરાબર ને. સ્વાભાવિક છે લેફ્ટ વેન્ટ્રિકલ અને રાઇટ વેન્ટ્રિકલની વચ્ચે ગેપ હોય તો લેફ્ટ વેન્ટ્રિકલનું બ્લડ રાઇટ વેન્ટ્રિકલમાં જઈ શકે. એન્ડ ધીસ કેન, ઇફ ધી ડિફેક્ટ ઇઝ ટુ લાર્જ, ડિફેક્ટ જો બહુ જ મોટી હોય તો ધીસ મે ઓલ્સો ક્રિએટ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલિયર અથવા તો કાર્ડિયાક ફેલિયર, બરાબર છે. સો આવી તો ઘણી બધી કન્જેનાઇટલ એનોમલીઝ છે, પેટન્ટ ડક્ટસ આર્ટરિયોસિસ છે, અથવા તો જેટલી પણ તમે એનોમલીઝ એનાટોમીમાં વાંચેલી હોય. આઈ એમ નોટ ગોઈંગ ટુ ડિસ્કસ ધી વેરિયસ કન્જેનાઇટલ એબનોર્માલિટીઝ રાઇટ નાઉ, બરાબર ને. બટ અ લોટ ઓફ કન્જેનાઇટલ એબનોર્માલિટીઝ ઓફ ધી હાર્ટ, એવા બાળકો કે જે આવી બધી બીમારીઓ સાથે જન્મતા હોય, દે મે ઓલ્સો સફર ફ્રોમ હાર્ટ ફેલિયર. ફોર્થ તો કે ભાઈ સિવિયર હાઇપરટેન્શન. આ કોઝ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર, રુધિરનું ઊંચું દબાણ, બરાબર ને. કે હાઇપરટેન્શન વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ડિટેલમાં
પેથોફિઝિયોલોજી ઓફ બ્લડ પ્રેશર ડિસ્કસ કરવાના છીએ. બટ this severe hypertension, that means elevated blood pressure inside the arterial system, may also act as a cause of heart failure. How? Let us understand with this figure. And again we have drawn a 4-chambered heart, barabar, and from left ventricle the blood will be transferred into the aorta. So I am drawing aorta, barabar છે. Now aorta, where the blood pressure is somewhere around, systolic blood pressure is 120 mm of Hg, બરાબર છે. અને left ventricle will have to push the blood from left ventricle into the aorta, બરાબર ને. હવે એઓટામાં પણ 120 mm of Hg જેટલું બ્લડ છે. લેફ્ટ વેન્ટ્રિકલે એટલું જોર લગાવવું પડે કે આ પ્રેશરને ઓવરકમ કરી શકાય અને બ્લડ જે છે, બ્લડને જે ધક્કો મારીને એઓટામાં ફેંકવાનું છે. નેચરલી ઇફ ventricle will not be able to generate proper or enough force of contraction, then pressure which is there inside the aorta will not allow to enter the blood, બરાબર ને. લેફ્ટ વેન્ટ્રિકલ જ્યાં સુધી 120 mm of Hg કરતાં વધારે પ્રેશર ના લગાવે ત્યાં સુધી વેન્ટ્રિકલ્સનું બ્લડ એઓટામાં નથી આવવાનું, બરાબર ને. સો this is a natural phenomenon. 120 mm of Hg is the normal systolic blood pressure inside the arteries. Now because of any reason, if patient is having elevated blood pressure, high blood pressure, અથવા તો જેને આપણે કહીએ hypertension, tension that means pressure, hyper that means increased, more than normal. So if person is suffering from high blood pressure where systolic blood pressure is more than 120, બરાબર. અને હાઇપરટેન્શન આપણે જનરલી ત્યારે કહેતા હોઈએ કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર 140 કરતાં પણ વધારે હોય. આગળ હાઇપરટેન્શનના લેક્ચર, હવે આપણે હાઇપરટેન્શન જ સમજવાના છીએ, બરાબર ને. તો બ્લડ પ્રેશર જ્યારે સમજીશું ત્યારે આ બધી જ નોર્મલ રેન્જની પણ વાત કરીશું, બરાબર છે. તો હાઈ બ્લડ પ્રેશરવાળા પેશન્ટ છે, સિવિયર હાઇપરટેન્શનવાળા પેશન્ટ છે કે જેમનું બ્લડ પ્રેશર 150, 160, 170, 180, 200 જેટલું રહે છે, બરાબર ને. તો સ્વાભાવિક છે કે આટલું પ્રેશર જ્યારે આર્ટરીઝમાં હોય, એઓટામાં હોય, તો લેફ્ટ વેન્ટ્રિકલ વિલ હેવ ટુ વર્ક મોર, બરાબર ને. કેમ? તો કે ભાઈ આટલું હાઈ પ્રેશર જે છે એને ઓવરકમ કરીને લેફ્ટ વેન્ટ્રિકલે બ્લડ જે છે એ એઓટામાં પાસ ઓન કરવાનું છે. સો લેફ્ટ વેન્ટ્રિકલ વિલ હેવ ટુ વર્ક મચ મોર. એનું કામ નોર્મલ કરતાં બહુ વધી જશે. અને આવું વધારે પડતું કામ જ્યારે પણ લેફ્ટ વેન્ટ્રિકલને કરવાનું આવે તો ઇનિશિયલી થોડાક મહિનાઓ, થોડાક વર્ષો સુધી વાંધો ન આવે, બરાબર ને. પણ 24/7 વર્ષોના વર્ષો, 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, એટલા બધા વર્ષો સુધી સતત આવું વધારે પડતું કામ જ્યારે લેફ્ટ વેન્ટ્રિક્યુલરને કરવાનું આવે, then it starts failing. સમજ પડે છે? સો ઓવર ધી પીરિયડ ઓફ ટાઈમ, as a chronic complication of hypertension, left ventricles starts failing because of severe hypertension, and that is also one of the major cause of cardiac failure. સમજ પડે છે? Then તો કે ભાઈ arrhythmias, right? Arrhythmias are a group of disease. આપણે આની પહેલાં પણ વાત કરી દીધી છે, બરાબર ને. તો અલગ અલગ arrhythmias will also alter the proper systolic function of the heart. હાર્ટનું પ્રોપર સિસ્ટોલિક ફંક્શન ન જળવાય અને એના લીધે પર્સન મે સફર ફ્રોમ કાર્ડિયાક ફેલિયર, બરાબર છે. જેમ કે તમે વિચારો કે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન્સ, બરાબર ને. વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન્સ એટલે આપણને ખબર છે કે ધ વેન્ટ્રિક્યુલર રેટ મે બી એઝ હાઈ એઝ 300 or 400 beats per minute, બરાબર ને. હવે 300 થી 400 વખત જ્યારે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન થતું હોય વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન જેવા એરિધમિયાના કારણે, તો સ્વાભાવિક છે કે પમ્પિંગ એક્શન, કાર્ડિયાક આઉટપુટ તો એટલું બધું નોર્મલ જેટલું હોય 5 થી 6 લીટર એટલું તો જનરેટ થવાનું જ નથી. સો એરિધમિયાઝ વિલ ઓલ્સો લીડ ટુ ધી કાર્ડિયાક ફેલિયર,
સમજ પડે છે? ફાઇન. નેક્સ્ટ યુ કેન ઓલવેઝ શો ધીસ કાઇન્ડ ઓફ ચાર્ટ. અને આઈ ઓલવેઝ રિપીટેડલી ટોલ્ડ યુ કે ભાઈ સિમ્પલ લાઇન્સમાં લખવા કરતાં you can always draw relevant flow chart, relevant figure. So this is also another example, right? Causes enlist કરવા હોય તો આ રીતે પણ તમે ઇઝીલી કરી શકો, રાઈટ? ફાઇન. નાઉ તો કે ભાઈ પેથોફિઝિયોલોજી અથવા તો પેથોજીનેસિસ શું છે? નાઉ એકોર્ડિંગ ટુ વેરિયસ બુક્સ there can be a various types of the cardiac failure. મેજર પેથોફિઝિયોલોજી શું છે મેં તમને લોકોને ઓલરેડી સમજાવી દીધી, હે ને, કે ભાઈ બેકફ્લો થાય અને ગ્રેજ્યુઅલી લેફ્ટ વેન્ટ્રિકલ ઇફ દેટ ઇઝ નોટ પમ્પિંગ ધ ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ ઇન્ટુ ધી સિસ્ટમિક સર્ક્યુલેશન, તો એના કારણે બેકફ્લોના કારણે લેફ્ટ એટ્રિયા, પલ્મોનરી સર્ક્યુલેશન, રાઇટ વેન્ટ્રિકલ, રાઇટ એટ્રિયા, પલ્મોનરી વેન્સ all will ultimately suffer from the damming of the blood. બરાબર ને? So various pathophysiologies have been put forward. એવું કંઈ જરૂરી નથી કે દર વખતે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલિયર જ હોય, હે ને? જેવી રીતે લેફ્ટ હાર્ટ ફેલિયર હોય એવી રીતે there can be a right ventricular failure as well. બરાબર છે? So if there is a right ventricular failure, then also it will cause deposition or accumulation of blood inside the veins. બરાબર ને? રાઇટ વેન્ટ્રિકલ પ્રોપર અમાઉન્ટમાં બ્લડ પમ્પ ના કરતું હોય તો સ્વાભાવિક છે કે ધ બ્લડ વિચ ઇઝ ગોઈંગ ઇનસાઇડ ધી પલ્મોનરી આર્ટરી દેટ વિલ બી ઓલ્સો લેસ. પલ્મોનરી આર્ટરીમાં જતું બ્લડ ઓછું એટલે કે લેફ્ટ એટ્રિયામાં આવતું બ્લડ ઓછું એટલે કે લેફ્ટ વેન્ટ્રિકલમાં આવતું બ્લડ ઓછું, હે ને? અને એના લીધે પણ પર્સન મે સફર ફ્રોમ ડિક્રીઝ કાર્ડિયક આઉટપુટ અથવા તો લેફ્ટ સાઇડેડ હાર્ટ ફેલિયર. આઇસોલેટેડ રાઇટ સાઇડેડ ફેલિયર ઓલ્સો લીડ્સ ટુ ધી લેફ્ટ સાઇડેડ ફેલિયર. સમજ પડે છે? તો રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલિયર પણ એટલું જ ખરાબ હોઈ શકે. અને રાઇટ વેન્ટ્રિકલ્સ જ્યારે ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ પમ્પ ન કરે ત્યારે પણ સુપિરિયર વેના કેવા, ઇન્ફિરિયર વેના કેવા અને આખી વેનસ સિસ્ટમમાં પણ બ્લડ જે છે એ વધારે પડતું એક્યુમ્યુલેટ થઈ શકે. સમજ પડે છે? સો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હાર્ટ ફેલિયર દરેક બુકમાં બતાવેલા છે. The one way it can be a various types, है ना, various types of heart failure, જેમ કે systolic failure અને diastolic failure. It can be right sided failure, it can be left sided failure. It can be also the compensated failure, है ना, અને decompensated failure, right? It can be high output failure, it can be low output failure. So these are the various types of heart failure. Heart failure ના બધા જ different types છે, બરાબર? Pathophysiology will remain same, cause will remain same, પણ these are the various types of the heart failure. સમજ પડે છે? રાઈટ? જેવી રીતે મેં તમને અત્યારે બે વસ્તુ એક્સપ્લેન કરી કે ભાઈ લેફ્ટ હાર્ટ ફેલિયર અને રાઇટ હાર્ટ ફેલિયર એટલે શું, રાઈટ? સિસ્ટોલિક હાર્ટ ફેલિયર અને ડાયસ્ટોલિક હાર્ટ ફેલિયર એટલે શું? ફોરવર્ડ ફેલિયર. સિસ્ટોલિક હાર્ટ ફેલિયર એટલે કે ફોરવર્ડ ફેલિયર. કેમ ફોરવર્ડ ફેલિયર? તો કે ભાઈ ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલ ફોરવર્ડ પાસ ઓન નથી કરી શકતું, બરાબર ને? તો કે શું થાય? તો કે સૌથી મેજર પ્રોબ્લેમ જે ક્લિનિકલી જોવા મળે, ઇન્વેસ્ટિગેશન વાઇઝ જોવા મળે, એ છે ઇજેક્શન ફ્રેક્શનમાં કમી આવી. ધ ફ્રેક્શન of end diastolic volume being ejected is called as ejection fraction. નોર્મલ એની વેલ્યુ હોય 60 થી લઈને 65%, બરાબર ને? તો સિવિયર હાર્ટ ફેલિયરમાં તમે પેશન્ટના ઇન્વેસ્ટિગેશન્સ કરાવો તો યુ મે ગેટ અ ઇજેક્શન ફ્રેક્શન ડિક્રીઝ ટુ એઝ લો એઝ ઇવન 15 or 20%, બરાબર ને? સો 60%થી નીચે ઇજેક્શન ફ્રેક્શન જવા માંડે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ નાવ there is a condition which is called as heart failure that is existing. બરાબર છે? So systolic heart failure, decreased ejection fraction, બરાબર છે? diastolic heart failure જેને આપણે કહી શકીએ કે બેકવર્ડ ફેલિયર, બરાબર? સો diastolic heart failure અથવા તો બેકવર્ડ ફેલિયર that is again two types, left heart failure, right heart failure. Now left heart failure
that means back pressure to left atria, pulmonary channel, right ventricle, right atria, and ultimately into the veins, as I have already explained. એવી જ રીતે તો કે ભાઈ રાઇટ સાઇડેડ ફેલિયર તો કે it leads to the damming of the blood into the right atria, and there is also accumulation of blood into the venous system. બરાબર. સો આ બધી જ અલગ અલગ મેથડ્સ હોઈ શકે ટુ ડિસ્ક્રાઇબ ધી વેરિયસ ટાઈપ્સ ઓફ ધી હાર્ટ ફેલિયર. સમજ પડે છે? ધીસ આર ધી ઓલ વેરિયસ you can say that explanations, types as well as pathophysiology related to the heart failure. Person will have the major problem is the edema. કેમ? તો કે ભાઈ વેનસ પ્રેશર ઓલ્ટર થવાના કારણે person will suffer from edema. Another major problem that person will have, that is related to the hypoxia. બરાબર ને? person will suffer from hypoxia to the each and every organ, right? અને જ્યારે પણ મેજર ઓર્ગન્સ ઇન્વોલ્વ થાય, જેમ કે લંગ્સ, હે ને, ઇફ લંગ્સ આર નોટ ફંક્શનિંગ પ્રોપરલી, ઇફ લંગ્સ આર ઓલરેડી સફરિંગ ફ્રોમ હાઇપોક્સિયા, તો લંગ્સ ઇફ દે આર નોટ ફંક્શનિંગ પ્રોપરલી, તો નેચરલી પર્સન વિલ હેવ અ પ્રોબ્લેમ રિલેટેડ ટુ ધી બ્રીથિંગ, કે જેને આપણે કહીએ બ્રેથલેસનેસ અથવા તો ડિસ્પનિયા. બરાબર છે? એન્ડ ધીસ કાઇન્ડ ઓફ ડિસ્પનિયા is very much common among the patients of the heart failure. બરાબર છે? સો ડિસ્પનિયા માટેની પણ ઘણી બધી અલગ અલગ ટર્મ હોય છે. સો સે ફોર એક્ઝામ્પલ ઇફ ડિસ્પનિયા ઇઝ અકરિંગ સ્પેશિયલી ડ્યુરિંગ ધી નાઇટ, તો નાઇટ માટે નોક્ચુર્નલ એવો પ્રકારનો વર્ડ યુઝ થાય છે. નોક્ચુર્નલ દેટ મીન્સ ધ ડિસ્પનિયા વિચ ઇઝ અકરિંગ એટ ધી નાઇટ. પેરોક્ઝિસ્મલ દેટ મીન્સ સડન ઓનસેટ, એના માટે પેરોક્ઝિસ્મલ વર્ડ યુઝ થાય છે. રાઈટ? બરાબર છે? તો રાત્રે પેશન્ટ સૂતું હોય અને બિકોઝ ઓફ ધી હાર્ટ ફેલિયર હી વિલ સડનલી વેકઅપ બિકોઝ ઓફ ડિસ્પનિયા. તો એવી કન્ડિશનને આપણે કહીએ પેરોક્ઝિસ્મલ નોક્ચુર્નલ ડિસ્પનિયા. ઇફ પેશન્ટ ઇઝ હેવિંગ ડિસ્પનિયા ડ્યુરિંગ ધી લાઇંગ પોસ્ચર, તો એને કહેવાય ઓર્થોપનિયા, હે ને? સો દેટ ઇઝ કોલ્ડ એઝ ઓર્થોપનિયા. સો all this is because of એના જે મેઇન રૂટ કોઝમાં આપણે જો જઈએ તો all that is because of increased pulmonary capillary pressure, है ना? Excessive accumulation of blood inside the pulmonary channels will lead to the altered Starling forces leads to the pulmonary edema. Pulmonary edema ultimately causes breathlessness. બરાબર છે? સો પલ્મોનરી edema, generalized edema over the legs, અને dyspnea, all these are the common modes of presentation of a heart failure patient. હાર્ટ ફેલિયરવાળું પેશન્ટ તમારી પાસે આવા બધા જ પ્રકારના કમ્પ્લેન સાથે પ્રેઝન્ટ થઈ શકે. સમજ પડે છે? દેર કેન બી ઓલ્સો લો આઉટપુટ ફેલિયર અથવા તો અને હાઈ આઉટપુટ ફેલિયર, હે ને? સમ બુક્સ they mention this kind of divisions, high output failure as well as low output failure. હવે લો આઉટપુટ ફેલિયર તો આપણને ખબર પડે કે ભાઈ ડિક્રીઝ કાર્ડિયક આઉટપુટ હોય, તો દેટ ઇઝ એક્સપ્લેન્ડ એઝ ધી લો આઉટપુટ ફેલિયર. બટ વોટ ઇઝ હાઈ આઉટપુટ ફેલિયર? બરાબર ને? તો મેની અ ટાઈમ્સ હાઈ આઉટપુટ from the heart may also lead to the failure. કેમ? તો કે when person's cardiac output is much higher than the normal, signs of heart failure arises. બરાબર છે? કેમ? તો કે because of excessive blood which is coming inside the atria and ventricle, that will also lead to the right and left atrial pressure. સમજ પડે છે? અને સી એવરીવેર ફિઝિયોલોજીમાં એવરીવેર ધી નોર્મલ લેવલ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ. એનીથિંગ વિચ ઇઝ ગ્રેટર દેન નોર્મલ, detrimental effects. Anything which is lesser than the normal also will have problem. બરાબર ને? સો આઈડિયલ, ઇટ હેઝ ટુ બી વિધિન રેન્જ.
સો 5 થી 6 લીટર એટલે 5 થી 6 લીટર જેટલું જ કાર્ડિયાક આઉટપુટ હોવું જોઈએ. હવે 5 થી 6 લીટરના બદલે 8 લીટર થઈ જાય તો પણ એ વસ્તુ ખરાબ. એવું નહીં કે ભાઈ 8 લીટર થઈ જાય, હાઈ આઉટપુટ હોય તો બહુ સારું. તો દરેકે દરેક સેલને બહુ સારો વધારે પ્રમાણમાં ઓક્સિજન મળશે અને એના લીધે તો બહુ સારું કામ થવું જોઈએ આખા બોડીનું, આપણી વર્ક એફિશિયન્સી વધી જવી જોઈએ. ના, એવું નથી. હાઈ આઉટપુટ ઓલ્સો લીડ્સ ટુ ધી એલિવેશન ઓફ ધી એટ્રિયલ પ્રેશર. એટ્રિયલ પ્રેશર વધે એટલે વેનસ પ્રેશર વધે, વેનસ પ્રેશર વધે એટલે ઈડીમાં થાય, બરાબર ને? અને ઈડીમાં causes a lot of problems, right? So high output failure, there are a number of conditions which can cause the high output failure. One of them is arteriovenous fistula. Arteriovenous fistula, that means an abnormal connection between arteries and the veins. An abnormal connection between arteries and veins. સમજ પડે છે? કોઈ મેજર આર્ટરીનું કનેક્શન મેજર વેઇન સાથે હોય તો સ્વાભાવિક છે કે આર્ટરિયલ બ્લડ વિલ ગો ઇન્ટુ ધી વેનસ રિજિયન, બરાબર ને? વેનસ વેસલ્સ, વેઇન્સ, બરાબર ને? તો જ્યારે પણ આર્ટરીઝ અને વેઇન્સ વચ્ચે એબનોર્મલ કનેક્શન્સ ડેવલપ થાય તો એને કહેવાય આર્ટેરિયોવેનસ ફિસ્ચ્યુલા. નોર્મલી શું હોવું જોઈએ તો કે ભાઈ આર્ટરીઝ એની બ્રાન્ચમાં આગળ ડિવાઈડ થતી જાય, નાની આર્ટરીઝ બનતી જાય અને એ નાની આર્ટરીઝ અલ્ટિમેટલી આર્ટ્રિયોલ્સમાં કન્વર્ટ થાય. આર્ટ્રિયોલ્સ પછી ધીમે ધીમે કેપિલરીઝનું રૂપ લે અને કેપિલરીઝનો એક એન્ડ આર્ટરીઝ જોડે જોડાયેલો હોય, બીજો એન્ડ જે છે એ વેનસ હોય અને પછી એવા ઘણા બધા વેન્યુલ્સ ભેગા થાય એન્ડ ઓલ ધોઝ વેન્યુલ્સ અલ્ટિમેટલી ફોર્મ્સ અ મેજર વેઇન. સો ધીસ હેઝ ટુ બી અ નોર્મલ સર્ક્યુલેશન. બટ ઇફ અ મેજર આર્ટરી, અને સપોઝ આ કોઈ મેજર આર્ટરી છે એન્ડ ઇફ ધીસ ઇઝ અ મેજર વેઇન, બરાબર? વેઇન્સ આર ઓલવેઝ ટોર્ચ્યુઅસ, આર્ટરીઝ આર ઓલવેઝ, એની વોલ જે છે એ ઓલવેઝ થિકન્ડ હોય, બરાબર ને? સો ઇફ દેર ઇઝ એન એબનોર્મલ બ્રિજ, એબનોર્મલ કનેક્શન between artery and the vein, so this is called as arteriovenous fistula. It will transfer the arterial blood into the veins and that will lead to the excess of venous return. Venous return વધી જવાનું સ્વાભાવિક છે, બરાબર ને? at the same time tissues will also suffer from hypoxia, બરાબર ને? કેમ તો કે ભાઈ આર્ટરીનું બ્લડ તો વેઇન્સમાં જતું રહે છે, તો ભાઈ આર્ટરીએ જેને સપ્લાય કરવાનું હોય એવા ટિશ્યુ સુધી એ બ્લડ પહોંચી જ નહીં શકે, है ना? So this is arteriovenous fistula. High output failure, increased venous return. Myocardial fibers will have to work very high, बराबर ने? And it causes overbeating of the heart. It also causes overbeating of the heart. માયોકાર્ડિયલ અથવા તો કાર્ડિયાક આઉટપુટ જે છે એ 7 લીટર 8 લીટર 8.5 લીટર એટલું બધું વધી જાય, બરાબર? તો પણ હાર્ટ ઉપર તો બોજો પડવાનો છે, right? And that also causes you can say that high output failure, right? Thyrotoxicosis, beriberi, even anemia as well, and all these are the conditions causing high output failure, right? We are not going in detail, but high output failure, low output failure, right? So there can be a various types. બધા types તમને ખ્યાલ હોવા જોઈએ, એની પાછળની પેથોફિઝિયોલોજી પણ ખબર હોવી જોઈએ, બરાબર? કયા વેરિયસ ટાઈપ્સ આપણે શીખ્યા તો કે ભાઈ સિસ્ટોલિક ફેલિયર, ડાયસ્ટોલિક ફેલિયર, હાઈ આઉટપુટ ફેલિયર, લો આઉટપુટ ફેલિયર, રાઇટ હાર્ટ ફેલિયર, લેફ્ટ હાર્ટ ફેલિયર, એન્ડ લાસ્ટલી વી શેલ ડિસ્કસ કમ્પેન્સેટેડ ફેલિયર એન્ડ ડીકમ્પન્સેટેડ ફેલિયર. કમ્પન્સેટેડ ફેલિયર એટલે શું તો કે ભાઈ હાર્ટ ફેલિયર તો છે પણ કોઈક ને કોઈક રીતે બોડી વિલ ટ્રાય ટુ મેન્ટેન ધી સર્ક્યુલેશન. કઈ રીતે તો કે ઘણી બધી એવી મિકેનિઝમ્સ છે કે જેમાં કાર્ડિયાક આઉટપુટ મેન્ટેન કરવાની ટ્રાય કરવામાં આવે, બરાબર ને? કે ભાઈ લેફ્ટ વેન્ટ્રિકલ તો ઇનફ અમાઉન્ટ ઓફ બ્લડ વોલ્યુમ પંપ નથી કરી શકતું, તો કે ભાઈ એના લીધે દેર મે બી એક્ટિવેશન ઓફ રેનિન એન્જિયોટેન્સિન મિકેનિઝમ, બરાબર ને? અને રેનિન એન્જિયોટેન્સિન મિકેનિઝમ દ્વારા પણ બ્લડ વોલ્યુમ વધારવાની ટ્રાય કરી શકાય. સમજ પડે છે? બરાબર છે. સેકન્ડ તો કે ભાઈ એક્ટિવેશન ઓફ ધી સિમ્પેથેટિક સિસ્ટમ. સિમ્પેથેટિક સિસ્ટમને આપણે એક્ટિવેટ કરી દઈએ. જો ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન ઇનફ અમાઉન્ટમાં જનરેટ નથી થતો તો
વી કેન એક્ટિવેટ ધી સિમ્પેથેટિક સિસ્ટમ. સિમ્પેથેટિક સિસ્ટમનું તો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. ઇટ હેઝ પોઝિટિવ આઇનોટ્રોપિક, પોઝિટિવ ક્રોનોટ્રોપિક ઇફેક્ટ, બરાબર ને. સો દેટ કેન ઓલ્સો ઇન્ક્રીઝ ધી ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન એન્ડ દેટ કેન ઓલ્સો રેગ્યુલેટ ધી કાર્ડિયાક આઉટપુટ, બરાબર ને. સો દેટ ઇઝ અ સેકન્ડ કમ્પન્સેટરી મિકેનિઝમ, રાઈટ. apart from that there can be a lot of mechanisms which can actually compensate for decreased cardiac output. કાર્ડિયાક આઉટપુટ જે ઘટી ગયેલું છે એને ઘણી બધી રીતે ફરી પાછું નોર્મલ લાવવા માટેની અલગ અલગ મેથડ્સ, અલગ અલગ મિકેનિઝમ્સ હોઈ શકે. પણ આ બધી જ મિકેનિઝમ્સ જ્યારે ફેલ થાય, if all these mechanisms are fail, તો person enters into the state of decompensated heart failure. Person enters into the decompensated heart failure. That is nothing but a kind of a positive feedback mechanism કે જેમાં heart failure leads to the heart failure. બરાબર છે. heart failure leads to the heart failure. vicious cycle. positive feedback mechanism continuously ચાલતી જ રહે. heart failure થાય, heart enough amount of blood પંપ ના કરી શકે, એના લીધે દરેકે દરેક ટિશ્યુઝ ઇસ્ચેમિયા, દરેકે દરેક ટિશ્યુઝ હાઇપોક્સિયાથી સફર થાય. માયોકાર્ડિયલ મસલ ફાઇબર પણ હાઇપોક્સિયાનો શિકાર બને અને માયોકાર્ડિયલ મસલ ફાઇબર્સ જ્યારે હાઇપોક્સિયાના લીધે ડેમેજ થાય તો ઇટ વિલ અગેઇન એડ ટુ ધી ડિક્રીઝડ માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટિલિટી. સમજ પડે છે. સો દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ પોઝિટિવ ફીડબેક મિકેનિઝમ, decompensated heart failure, and ultimately this kind of decompensated heart failure ultimately leads to the death of a person, right? So compensated and decompensated ma you can talk about various positive feedback, especially decompensated ma, and compensated ma you can draw this kind of flow chart as well as you can explain various negative feedback mechanisms, right? Fine. Now તો કે ભાઈ ઇન્વેસ્ટિગેશન્સ કયા ઇન્વેસ્ટિગેશન્સ છે. પેશન્ટ તમારી પાસે આવે તો કઈ રીતે તમે ખ્યાલ આવે કે ભાઈ આ પેશન્ટ જે છે એ લાઇકલી એને હાર્ટ ફેલિયર હોઈ શકે, બરાબર ને. તો પેશન્ટને તમે હિસ્ટ્રી પૂછી શકો. હિસ્ટ્રી દેટ મીન્સ આસ્કિંગ ધી પેશન્ટ અબાઉટ હિઝ કમ્પ્લેન્સ, બરાબર ને. જેમ કે આપણી પાસે કોઈ પેશન્ટ આવે તો એવું કહે કે ભાઈ મને તાવ આવે છે, હે ને. તો તાવ આવે એટલે સ્વાભાવિક છે ડૉક્ટર પૂછે, આપણે ક્યાંય બતાવવા ગયા હોય તો કે ભાઈ કેટલા દિવસથી તાવ આવે છે, 2 દિવસથી, 3 દિવસથી, 5 દિવસથી તાવ આવે છે, તો જોડે શરદી ખાંસી છે તો પછી ડૉક્ટર ઘણી વખત પૂછે કે ભાઈ કંઈ ઠંડુ ખાધું હતું, કંઈ તળેલું તીખું એવું ખાવામાં આવી ગયું હતું, અથવા તો શરદી છે તો સાથે સાથે ઉધરસ આવે છે, હે ને. સો આવી રીતે એક પછી એક ક્રમવાર જે પેશન્ટના જે પ્રોબ્લેમ્સ છે એમાંથી બને એટલી માહિતી ગેધર કરવાની જે મેથડ છે એને કહેવામાં આવે હિસ્ટ્રી, આસ્કિંગ ધી હિસ્ટ્રી ટુ ધી પેશન્ટ્સ, બરાબર છે. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધી આસ્કિંગ ધી ડિટેલ્ડ હિસ્ટ્રી ઓફ હાર્ટ ફેલિયર પેશન્ટ, બરાબર છે. સેકન્ડ તો કે ફિઝિકલ એક્ઝામિનેશન. પેશન્ટને ફિઝિકલ એક્ઝામિનેશન એટલે કે પેશન્ટની તપાસવાની, હાથ દ્વારા થતી તપાસ, હે ને. પેશન્ટના આપણે પગ ચેક કરવા પડે, જોવાનું કે ભાઈ ત્યાં ક્યાંક ઈડીમાં તો નથી, સોજા તો નથી આવેલા, બરાબર છે. સેકન્ડ, યુ કેન ઓલ્સો કાઉન્ટ, યુ કેન ઓલ્સો લુક ફોર ધી પલ્સ, હે ને. પેશન્ટના પલ્સ કેટલા છે, ક્યાંક પેશન્ટને એનિમિયા તો નથી, રાઈટ. સો ઓલ ધીસ થિંગ્સ કે જેમાં પેશન્ટને તમે તપાસ કરીને એના ડિટેલ્ડ એમાંથી કોઈકને કોઈક સાયન્સ એલિસિટ કરી શકો, હે ને. જેમ કે જોન્ડિસવાળું પેશન્ટ હોય, પેશન્ટ આપણી પાસે કમ્પ્લેન લઈને આવે કે ભાઈ મને જમવામાં ભૂખ નથી લાગતી, બરાબર ને. અને પછી એઝ અ ડૉક્ટર તમારે શું કરવાનું હોય તો કે ભાઈ યુ લુક ફોર ધી સ્ક્લેરા, અને સ્ક્લેરા કંજક્ટાઇવા એ બધું તમે તપાસો. And you find that કે ભાઈ there is a increased discoloration of mucous membrane, yellowish discoloration. તો એ તમે કરેલી તપાસ થઈ, એને કહેવાય ફિઝિકલ એક્ઝામિનેશન, બરાબર છે. વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ વેરિયસ ફિઝિકલ એક્ઝામિનેશન ઇન ધી
પ્રેક્ટિકલ ક્લાસ ઓફ ક્લિનિકલ લેબ. ક્લિનિકલ લેબનો જો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ ટોપિક હોય, કોઈ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ હોય તો એ છે ફિઝિકલ એક્ઝામિનેશન. બરાબર ને? સો વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ડિટેલ્ડ ફિઝિકલ એક્ઝામિનેશન ઓફ ઈચ સિસ્ટમ. એ તમારા પ્રેક્ટિકલ કરિક્યુલમનો જ ભાગ છે. બરાબર ને? તો ફિઝિકલ એક્ઝામિનેશન એટલે કે ડૉક્ટરની તપાસ દ્વારા કોઈક એવી માહિતી મેળવવી કે જેનાથી આપણે ડાયગ્નોસિસ સુધી પહોંચી શકીએ. સમજ પડે છે? સો દેટ ઇઝ ફિઝિકલ એક્ઝામિનેશન. દેન તો કે આવે ઇન્વેસ્ટિગેશનમાં કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જે તમે તપાસ કરતા હો, કોઈ લેબોરેટરીની તપાસ કરતા હો, તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન છે એ છે ઇકોકાર્ડિયોગ્રાફી. વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુ કેન સે દેટ ઇન્વેસ્ટિગેશન ફોર ડાયગ્નોઝિંગ ધી કાર્ડિયાક ફેલિયર. ઇકોકાર્ડિયોગ્રાફી જે અહીંયા ફોટોમાં તમને બતાવેલું છે, રાઈટ? પેશન્ટનું જે હાર્ટ હોય એ હાર્ટ ઉપર એક ખાસ પ્રકારનો પ્રોબ, જે અહીંયા તમે જોઈ શકો છો, એવા ખાસ પ્રકારનો એને ટ્રાન્સડ્યુસર પણ કહેવાય, હે ને? એન્ડ ધીસ ઇકોકાર્ડિયોગ્રાફીમાં આ પ્રકારનું ટ્રાન્સડ્યુસર એ એકચ્યુઅલી ખાસ પ્રકારના અલ્ટ્રાસોનિક વેવ્સ જે છે એ હાર્ટ તરફ ફેંકે. બરાબર છે? સો આ જે અલ્ટ્રાસોનિક વેવ્સ જે છે એ હાર્ટ તરફ ફેંકે અને ત્યાંથી અથડાઈને ફરી પાછા જ્યારે ચેસ્ટ વોલ પર ફરીથી અથડાય તો એને ફરી પાછા આ જ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા રિસીવ પણ કરી શકાય. અને એના કારણે આપણને હાર્ટ ફંક્શનિંગ વિશેની ઘણી બધી માહિતીઓ મળી શકે. સમજ પડે છે? સો ઇકોકાર્ડિયોગ્રાફી ઇઝ નથિંગ બટ એમિટિંગ ધી ultrasonic waves, and these ultrasonic waves can give a lot of guidance, a lot of knowledge regarding the heart structures. હાર્ટ સ્ટ્રક્ચર્સની સાથે હાર્ટનું ફંક્શનિંગ કેવું છે, એમાં કેટલું એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ છે, કેટલું કાર્ડિયાક આઉટપુટ છે, કેટલું ઇજેક્શન ફ્રેક્શન છે, કેટલું એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ છે, હાર્ટ વાલ્વ્સ કેવા છે. બરાબર છે? આ બધી જ વસ્તુઓના ડેટા આપણને કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર મળી શકે. અને આવા પ્રકારની જે મેથડ છે એને કહેવાય ઇકોકાર્ડિયોગ્રાફી. સમજ પડે છે? અને ઇકોકાર્ડિયોગ્રાફીથી આપણે ઇજેક્શન ફ્રેક્શન પણ માપી શકીએ. ઇજેક્શન ફ્રેક્શન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેલ્યુ વિચ કેન હેલ્પ ઇન ધી ડાયગ્નોસિસ ઓફ હાર્ટ ફેલિયર. બરાબર છે? ઇજેક્શન ફ્રેક્શન જેવું 60%થી ઓછું જવાનું ચાલુ થાય, 45, 50, 40, 35%, એટલું વધારે સિવિયર હાર્ટ ફેલિયર. બરાબર છે? સો ધીસ ઇઝ ઇકોકાર્ડિયોગ્રાફી. એન્ડ લાસ્ટ ઇઝ ધી ટ્રીટમેન્ટ. બરાબર ને? તો ટ્રીટમેન્ટ શું આપી શકીએ આપણે? તમે જ વિચારો કે ભાઈ હાર્ટ ઇઝ ફેલિંગ, હાર્ટ ઇઝ નોટ કોન્ટ્રેક્ટિંગ, તો કે ભાઈ વન ગ્રુપ ઓફ ડ્રગ દેટ ઇઝ very much used and they can increase the myocardial contractility, જેની આપણે આગળ પણ વાત કરી હતી. You can refer to my videos related to the properties of the cardiac muscle fiber. બરાબર ને? અને ત્યારે આપણે વાત કરી હતી એક ઇમ્પોર્ટન્ટ ડ્રગની જેનું નામ છે ડિજિટાલિસ. ડિજિટાલિસ is one of the drug which increases myocardial contractility. બરાબર છે? અને ડિજિટાલિસનું જો તમને લોકોને યાદ હોય તો આવા પ્રકારની ફિગર મેં સમજાવી હતી. એન્ડ આઈ હેડ ટોલ્ડ દેટ કે ઇટ ઇન્ક્રીઝિસ ધી માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટિલિટી બાય ઇનિબિટિંગ સોડિયમ પોટેશિયમ એટીપીએઝ પંપ. બરાબર ને? સોડિયમ પોટેશિયમ એટીપીએઝ પંપને ઇનિબિટ કરવાના કારણે it is affecting the calcium sodium exchanger, and because of that it increases the calcium level, inside the myocardial muscle fiber. It increases the calcium level inside the myocardial muscle fiber. અને increased availability of calcium inside the myocardial fiber helps in the increasing myocardial contractility. બરાબર છે?
આખી મિકેનિઝમ કે જે મેં એક્સાઇટેશન કોન્ટ્રેક્શન કપલિંગ વખતે સમજાવી હતી એ વસ્તુ ફરી પાછી તમે લોકોએ રિકલેક્ટ કરવાની છે, બરાબર. ડિજિટાલિસની મિકેનિઝમ, ડિજિટાલિસ હાઉ ઇટ એક્ટ્સ, એ વસ્તુ ઘણી વખત તમને પૂછાઈ શકે, બરાબર છે. સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ડ્રગ ફોર ટ્રીટમેન્ટ ઓફ હાર્ટ ફેલિયર ઇઝ ડિજિટાલિસ. નેક્સ્ટ તો કે ભાઈ એક્સેસિવ ફ્લુઇડ એક્યુમ્યુલેશન છે, પેશન્ટ ઇઝ સફરિંગ ફ્રોમ એડીમા, તો કે યુ કેન ગીવ અ ડાયુરેટિક્સ. રિનલ સિસ્ટમમાં તમે ડાયુરેટિક્સ ભણેલા હશો, ખ્યાલ હશે. Diuretics are a group of drug which increases urine output. Excessive water excrete કરવા માટે diuretics drugs are very much important. So that will take care of edema. બરાબર છે. And a lot of diet and lifestyle modification. પેશન્ટની જો ઓવરવેઇટ હોય, વેઇટ બહુ વધારે હોય તો વજન ઘટાડવું જોઈએ. પેશન્ટને જો જમવામાં સોલ્ટ ઇન્ટેક વધારે હોય તો એ ઘટાડવો જોઈએ. ડાયાબિટીસ કંટ્રોલ કરવો જોઈએ. યોગા, મેડિટેશન, એક્સરસાઇઝ, ઓલ ધીસ ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કેન હેલ્પ ઇન ડીલિંગ વિથ ધી કાર્ડિયાક ફેલિયર. સમજ પડે છે? સો ઓલ ધીસ કેન બી ધી વેરિયસ ટ્રીટમેન્ટ આસ્પેક્ટ. વિથ ધીસ આઈ એમ એન્ડિંગ ધી કાર્ડિયાક ફેલિયર. બરાબર છે. કાર્ડિયાક ફેલિયર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ઓલ ધીસ થિંગ્સ લેટ અસ સમરાઇઝ વેરી ક્વિકલી. વી હેવ ટોક અબાઉટ ડેફિનેશન, ઇફેક્ટ્સ, કોઝિસ, પેથોફિઝિયોલોજી, ટાઈપ્સ, ઇન્વેસ્ટિગેશન્સ એન્ડ ટ્રીટમેન્ટ. બરાબર. વિથ ધીસ આઈ એમ ઓલ્સો એટેચિંગ વન વિડીયો. બરાબર ને, એક વિડીયો પણ હું આજના લેક્ચરની સાથે અલગ પોસ્ટ રૂપે ક્લાસરૂમમાં એટેચ કરું છું. બરાબર. તો એને પણ તમે લોકો ધ્યાનથી સાંભળજો. 5 મિનિટનો લાંબો વિડીયો છે. એ પણ જો તમે સમજશો તો કાર્ડિયાક ફેલિયર વિશેના ઘણા બધા કન્સેપ્ટ્સ તમારા ક્લિયર થશે. સમજ પડે છે? ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઇટ કેન બી આસ્ડ એઝ અ કેસ બેઝ ક્વેશ્ચન. ઇટ કેન બી આસ્ડ એઝ અ શોર્ટ નોટ. અ લોટ ઓફ વાઇવા ક્વેશ્ચન, MCQ, શોર્ટ આન્સર ક્વેશ્ચન, એનીથિંગ મે બી આસ્ડ ફ્રોમ ધીસ ટોપિક. બરાબર છે. સો કાર્ડિયાક ફેલિયર વાંચજો, સમજજો. ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન ઓલવેઝ મેસેજ મી, યુ કેન ઇવન કોલ મી. રાઈટ. આઈ એમ નોટ ગેટિંગ ઇનફ ક્વેરીઝ. હે ને, આઈ ડાઉટ દેટ વેધર યુ આર રીડિંગ એટ હોમ ઓર નોટ. બરાબર છે. સો વાંચજો બધા. તમારા પાસેથી કોઈ ક્વેરીઝ, કોઈ કોમ્યુનિકેશન એટલું બધું થતું નથી, એટલે એવું લાગે છે કે જાણે સ્ટુડન્ટ્સ આર નોટ રીડિંગ એટ હોમ અને બધા જાણે જલસા કરી રહ્યા છે. સો આઈ હોપ I may be wrong. બરાબર ને? બટ ઇફ યુ હેવ એની ડાઉટ then you should raise a query. You may ask over the phone, you may ask over the message, any method whichever you like. બરાબર છે? Fine. So we are ending over here. Thank you. Thanks a lot.